સુરેન્દ્રનગરના દુધરેજ ખાતે નર્મદા કેનાલ પર આવેલો બ્રિજ જર્જરિત હાલતમાં હોવાથી તેને રિપેરિંગ માટે બંધ કરવામાં આવ્યો હતો, જેના કારણે સ્થાનિકોને મુસાફરોને લાંબા સમયથી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો। જોકે સરકાર અને તંત્રની સક્રિયતાના કારણે માત્ર 115 દિવસના સમયમાં રિપેરિંગની કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે। આ નવનિર્મિત બ્રિજનું નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા અને દુધરેજ વડવાડા મંદિરના મહંત મુકુંદ રામજી બાપુના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ બ્રિજ કાર્યરત થવાથી દુધરેજ, ધ્રાંગધ્રા, પારડી અને કચ્છ તરફ જતા વાહનોને હવે કેનાલ ફરતે ડાયવર્ઝન લેવાની જરૂર નહીં રહે, જેનાથી ઈંધણ અને સમયની બચત થશે। આ રોડ ખુલ્લો મુકાતા વાહન ચાલકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। આ ઉપરાંત વહીવટી પ્રક્રિયાઓ ઝડપથી પૂર્ણ કરી પ્રજાહિતના કામને વેગ આપવા બદલ સ્થાનિકોએ સરકારનો આભાર માન્યો હતો। મારું નામ મુખ્તાર ખાન મુન્ના ખાન છે। અહીંયા દુધરેજમાં મારું કારખાનું છે અને રહેવાનું છે સુરેન્દ્રનગર। ત્યાંથી અમે આવતા પુલ બંધ હતું એટલે મિનિમમ 1.5 કિલોમીટર આમ ને 1.5 કિલો આમ 3 કિલોમીટર વધારે થતું અને રસ્તો બહુ જ ખરાબ હતો। કૂદમ કૂદી થતાં કેડમાં પેટમાં દુખાવો થઈ જતો હતો। આ પુલ ચાલુ થતાં હવે કંઈક રાહત થઈ। આ અભિનંદન આપું છું પુલ બનાવવા બદલ અને સરકારને, ધારાસભ્યશ્રીને પુલ બનાવવા બદલ અભિનંદન આપું છું। મારા જેવા ઘણા લોકોની તકલીફ દૂર થઈ ગઈ। મારું નામ અજયભાઈ પ્રજાપતિ। અમારે ગામમાં જવું, કોઈ જવું ગામ તો આમ ફરી જવું પડતું 4 કિલોમીટર કાપી। આ પુલનું કામ થઈ ગયું, એ સારું થઈ ગયું કામ। તો ફરીને જવું બહુ તકલીફ પડતી હતી। ધ્રાંગધ્રા, કોણ, બાવરી, કચ્છ આ પુલ ઉપર ઓલડી ધ્રાંગધ્રા, હળવદ ટ્રાફિકની પુલ છે। ઝાલા બટુકથી વજુભા, રહેવાનું દુધરેજ। આ પુલ ચાલુ થતાં બહુ આનંદ થયો અને પબ્લિક આજે ફરીને જવું પડતું હતું એના કરતાં સારું તો 4 થી 5 કિલોમીટર ફરવું પડતું। રોડ ઉપર આવે દુધરેજ, પછી લટુડા, કટુડા, મોરબી અને કચ્છ ભુજ તરફ જવા માટે બહુ સારું।